કે મંદિરો દ્વારા થતા સમાજની સેવા. ઘણા બધા લોકોને સમાજમાં એવો પ્રશ્ન છે કે મંદિરોની શું જરૂર છે? મંદિરો બાંધવાની કરતા હોસ્પિટલ બનાવો, સ્કૂલ બનાવો, તો એ પણ બધું થતું હોય. તમને આશ્ચર્ય થશે કે ભારતના બધા મંદિરોના જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા જે સ્કૂલ્સ અને કોલેજીસ ચાલે છે એ હજારોની સંખ્યામાં છે. BAPS સંસ્થા 130 કરતા વધારે શૈક્ષણિક આયામો આખા દેશમાં ચલાવે છે. એટલે મંદિરના નેજા હેઠળ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે બધી જ પ્રવૃત્તિ થતી હોય, પણ અમુક વસ્તુ જે મંદિર આપી શકે છે સમાજને, એ બગીચા, એ થિયેટર, એ મોલ એ ન આપી શકે. એટલે ઘણા બધાને મનમાં પ્રશ્ન હોય અને મારે પહેલો ઉત્તર આપવાનો છે કે મંદિર સમાજની શું સેવા કરે છે. પહેલી જ વાત આપણે આર્થિક રીતે જોઈએ, અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ. મંદિર એ સમાજ અને દેશની અર્થવ્યવસ્થામાં બહુ જ મોટો ટેકો છે. હું તમને આંકડાકીય ગણાવું. ભારતમાં 35 લાખ મંદિરો છે. કોઈ મંદિરમાં નાનું મંદિર હોય, એક પૂજારી હોય. કોઈ મોટું મંદિર હોય, રામેશ્વર હોય, તિરુપતિ બાલાજી હોય, જગન્નાથપુરી હોય, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી હોય, જ્યાં 800,000 માણસ કામ કરતા હોય, કર્મચારી હોય, પગારદાર હોય, 2,000, 3,000, 5,000, બે શિફ્ટમાં ગણો તો 6,000 ને 8,000 માણસને પગાર મળે છે. એટલે કોઈ નાનું મંદિર છે જ્યાં એક પૂજારી છે, આવા મોટા મંદિરોમાં 3, 4, 5, 7,000 છે. એવરેજ કોન્ઝર્વેટિવ ફિગર, એક મંદિર દીઠ ફક્ત 10 કર્મચારી વ્યક્તિનો તમે ગણો. આ રેન્જમાંથી હું એવરેજ લઉં છું અને કોન્ઝર્વેટિવ ફિગર લઉં છું. 35 લાખ ભારતના મંદિરોમાં 10ની એવરેજ 3.5 કરોડ લોકોને રોજગારી મંદિર આપે છે. હજી આગળ ગણાવું. આ ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ થઈ. હવે ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. મંદિરની બહાર બેસીને કોઈક ફુલહાર વેચે છે. મંદિર એને પગાર નથી આપતું, પણ એની રોજીરોટી એના આધારે ચાલે છે. મંદિરની બહાર બેસીને કોઈ નાળિયેર, શ્રીફળ વેચે છે, કોઈક અબીલ ગુલાલ વેચે છે, કોઈક પુષ્પ વેચે છે. એમાં બૌદ્ધા લોકો કોઈ ખોટખાપણ વાળા હોય છે, કોઈ વિધવા બહેનો હોય છે, કોઈ વૃદ્ધ બહેનો હોય છે જેને ઓછો સાથ સહકાર સમાજમાં હવે રહ્યો ના હોય, એવા લોકોને ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ એ મંદિર છે એટલે એને પ્રાપ્ત થાય છે. અને મંદિરની બહાર આવું નાળિયેર અને ફૂલ લઈને બેસનાર વ્યક્તિ, એની પાસે કોઈ બીજી બુદ્ધિ, આવડત ને કળા નથી કે બીજે ક્યાંક એને નોકરી મળે. 35 લાખ મંદિરોનો અગેન કોન્ઝર્વેટિવ ફિગર, 2 વ્યક્તિ ખાલી મંદિર દીઠ લો એટલે 70 લાખ લોકોને મંદિર આર્થિક રીતે ઇનડિરેક્ટ ટેકો આપે છે. 3.5 કરોડ ને 70 લાખ એટલે 4.25 કરોડ થયા. 3.5 કરોડ અને 70 લાખ એટલે 4.25 કરોડ લોકો થયા. હવે ત્રીજા પ્રકારની એમ્પ્લોયમેન્ટ, જેને ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ કહેવાય. ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ એટલે શું? કે અહીંયા અમદાવાદથી કોઈએ બસ કાઢી કે આપણે જગન્નાથપુરી જાત્રાએ જવું છે, એટલે એ જાત્રામાં 50 વૃદ્ધો કે 50 મિડલ એજેડ લોકો બેઠા. જગન્નાથપુરી બસ પહોંચી અમદાવાદથી, ત્યાં સુધીમાં એને 3 કે 4 નાઇટ હોલ્ટ કર્યા. તો જ્યાં નાઇટ હોલ્ટ કર્યા ત્યાં હોટલમાં કે લોજમાં રોકાણા, ત્યાં અર્થવ્યવસ્થા, ઇકોનોમી ચર્ન થઈ. ખબર પડી? ઇન્દોરમાં રાત રોકાણા, સવાર ઉઠીને બધાને બહાર કેળાની લારી જોઈને બધાને થયું કે આ કેળા બહુ સારા છે ને ખરીદીએ. તો કેળાવાળાને સાંજ સુધીનો જે વેચાણ હતું એ સવારે 2 કલાકમાં થયું. અને એક જગ્યા ઇકોનોમી ચર્ન થાય છે. એ બસના ડ્રાઈવરને 10 દિવસ 8 દિવસની નોકરી મળી, અહીંથી જગન્નાથપુરી જઈને પાછા આવવાની. કંડક્ટરને 8 દિવસની નોકરી મળી. અને બસના માલિકને એ મહિનાનો અને 2 મહિનાનો હપ્તો સારો નીકળી ગયો. આખી ઇકોનોમી ચર્ન થાય છે, અર્થવ્યવસ્થા આખી એમાં ગોઠવાય છે. આ ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ કહેવાય. એ એક મંદિર દીઠ ફક્ત તમે કોન્ઝર્વેટિવ ફિગર 3 ગણો, કારણ કે ભારતમાં રોજ હજારો બસ તીર્થયાત્રાએ નીકળે છે. એ મંદિરો છે એટલે તીર્થયાત્રા થાય છે, બાકી કઈ મોલમાં, થિયેટરમાં તીર્થયાત્રા થાય? મંદિરો છે 500 વર્ષ જૂના, 800 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના. જો આ સમાજની સેવા મંદિર
અર્થતંત્રની દ્રષ્ટિએ શું કરે છે તમને સમજાવવું છે. એટલે ગમે તેવો બુદ્ધિશાળી વ્યક્તિ તમારી સામે આર્ગ્યુમેન્ટ કરે ને, એને અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ તમે મંદિરનો લાભ, મંદિરનું સમાજને પ્રદાન કહેશો ને, એટલે એની બુદ્ધિ તરત લોક થઈ જશે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. 3 વ્યક્તિ ઓક્સિલરી એમ્પ્લોયમેન્ટમાં તમે ગણો એટલે 35 ગુણ્યા 3, 1 કરોડ ને 5 લાખ લોકોને એમાં નોકરી મળે છે. એટલે 4.25 કરોડ અને 1 કરોડ ને 5 લાખ, આપણે 5.25 કરોડ લોકો ગણો કે જેને મંદિર નોકરી આપે છે. હજી તો એ મંદિરના પથ્થરો જે ખાણમાંથી નીકળે છે એના મજૂરોની વાત નથી કરી મેં. એ પથ્થરો ત્યાંથી જે લાવે છે લોજિસ્ટિક્સ અને ખટારાવાળા જે આ ખટારામાં ભરીને લાવતા હોય એ ઇકોનોમીની વાત નથી કરી. હજી એ પથ્થરોને ઘડવા માટે જે કારીગરો છે એ કારીગરોની કળા પણ સચવાય છે અને એ કારીગરોને નોકરી પણ મળે છે. હજી એ એક આખું ઇકોનોમિક તંત્ર છે એની હજી વાત નથી કરી મેં. 2023-2024માં ભારત સરકાર તરફથી પ્રોજેક્ટ ટાઈગરમાં 331 કરોડ રૂપિયાનો ખર્ચો છે. એટલે કે વાઘને બચાવવો, વાઘનું કોન્ઝર્વેશન માટે 331 કરોડ હોય તો માણસના હાથમાં પથ્થરમાં ડિઝાઇન કરવા માટેની જે કળા છે એના કોન્ઝર્વેશન માટે પણ પ્રોજેક્ટ જોઈએ કે ના જોઈએ? એ આ મંદિરો કામ કરે છે. એ આખી એક ઇકોનોમી જુદી છે. તો હજી હું વાત જ નથી કરતો. આ 5.25 કરોડ ગણો અને ભારતમાં એક વ્યક્તિ કમાતો હોય તો 3 વ્યક્તિ એના આધારે જીવતા હોય. 5.25 કરોડ એટલે ગુણ્યા 3, 15 કરોડ લોકો ભારતમાં પોતાના મોઢામાં અન્ન મૂકે છે. એની પાછળનું કારણ મંદિર છે. ગીવ મી વન ઇન્ડસ્ટ્રી. ભારત દેશમાં એક ઇન્ડસ્ટ્રી મને આપો જે 15 કરોડ લોકોના મોઢામાં અન્ન મૂકતી હોય. This is the power of મંદિર when it comes to economy of the country. અને આપણા દેશની આ વિશેષતા છે. બાકી પશ્ચિમના દેશો કઈ જાત્રા નથી કાઢતા, જાત્રા સ્થળ છે નહીં. લાવવા ક્યાંથી? આ મંદિરનું ભારતમાં, આપણા સમાજમાં, દેશમાં બહુ જ મોટું પ્રદાન છે. અને એ મંદિરોમાં મોટા મોટા ઉત્સવ ઉજવાતો હોય. રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો, દિવાળીનો કાર્યક્રમ થયો, જન્માષ્ટમીનો કાર્યક્રમ થયો, રામનવમીનો ઉત્સવ ઉજવાણો. એ વખતે હજારો લોકો ભેગા થતા હોય, એ બધાને ભોજન થતું હોય. તો કેટલાય કરિયાણાવાળા દુકાનવાળા હોય, શાકભાજીના દુકાનવાળા હોય, એ બધાને પણ મોટો ધંધો મળે છે. હું ખાલી આર્થિક ગણાવવા બેસું ને તોય બહુ મોટું તંત્ર છે મંદિરનું. ફોર ધ સોસાયટી, ફોર ધ પીપલ. તો મંદિર છે એ આર્થિક રીતે સમાજની બહુ જ મોટી સેવા કરે છે. એ સામાન્ય ન કહી શકાય. આપત્તિ આવે ત્યારે સમાજ સેવા નિસ્વાર્થ ભાવે મંદિર કરે છે. મંદિરો દ્વારા આપત્તિમાં, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ હોય તે વખતે ભુજમાં 2001ની સાલમાં 26મી જાન્યુઆરીએ 8:45 વાગે ભૂકંપ આવ્યો. ભયંકર તારાજી હતી, આપણને બધાને ખબર છે. અને છેક ભુજથી અહીંયા અમદાવાદ સુધી ફોલ્ટ લાઈન આવેલી, આપણે વસ્ત્રાપુર સુધી, અને ત્યાં માનસી ટાવરને બધાને અસર થયેલી. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ભુજમાં અમારા મંદિરે સંતોને ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે? પહેલું એ પ્રશ્ન પૂછ્યો. તો કે સ્વામી ઊભું છે. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે તાત્કાલિક રસોડું ચાલુ કરો. હમણાં 3 કલાક પછી 12 વાગે લોકો જમશે ક્યાં? ત્યાં અમારા સંતોને થોડા કાર્યકર્તાઓએ રસોડું શરૂ કર્યું. BAPS સ્વામિનારાયણ મંદિર, મુન્દ્રા રોડ, ભુજ. પહેલે જ દિવસે બપોરે 12 વાગે 17,000 લોકો જે રોડ ઉપર આવી ગયા હતા, ઉભા હતા, એ લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપવામાં આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે રસોડું ચાલુ રાખો, હું કરિયાણુંને સીધું મોકલું છું. આવતા 10 મહિના સુધી ત્યાં રસોડું ચાલુ રહ્યું. રોજ 55 થી 85,000 લોકો જમતા. ચોથે દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જહાજ, જીવન જરૂરિયાતની મટીરિયલનું, મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અમે ત્યાં સેવામાં હતા. એ જહાજ, એ 800 ટનનું જહાજ અમે 110 સંતોને કાર્યકર્તાઓએ ખાલી કર્યું અને કચ્છના 509 ગામોમાં અમે લોકોએ એક જ અઠવાડિયામાં વિતરણ કરેલું. પછી પુનર્વસન શરૂ થયું, રિહેબિલિટેશન. BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા, પાક્કા મકાન, અને મફતમાં, ફ્રીમાં, પ્રેમથી ગામ લોકોને આપી દીધા.
બીજા 42 ગામોમાં બીએપીએસ સંસ્થાએ એક વિશેષતા એટલે એક કોઈ જગ્યાએ પાણીની ટાંકી બનાવી આપી, કોઈ જગ્યાએ પ્રાઇમરી સ્કૂલ બાંધી આપી, કોઈ જગ્યાએ પબ્લિક હેલ્થ સેન્ટર પીએચસી બાંધી આપ્યું. એમ બીજા 42 ગામોમાં કામ કર્યું. તો આવી રીતે મંદિર છે એ જ્યારે સમાજ ઉપર આપત્તિ આવે, આ તો મેં તમને એક પ્રસંગ કહ્યો, આવા સેંકડો પ્રસંગો છે, ત્યારે મંદિર છે સમાજની વારે ઊભું રહે છે. કારણ કે મંદિર પાસે રિસોર્સિસ છે, મંદિરના કોલ ઉપર સ્વયંસેવકો સેવા કરવા આવી શકે છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, કમિટેડ લોકો હોય છે, એટલે સમાજને ટાણે ખૂબ જ ઉપયોગ થાય છે. 1979માં મોરબીમાં પૂર આવેલું, મચ્છુ ડેમ તૂટેલો. પ્રમુખ સ્વામી મહારાજ 1979માં તો કોઈ આપણી પાસે થોડી જગ્યાએ લેન્ડલાઇન ફોન હતા, બાકી તો બીજીથી કોઈ વ્યવસ્થા હતી નહીં. પ્રમુખ સ્વામી મહારાજે રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર જઈને રેડિયો ઉપર અપીલ કરી કે આપણા સ્વયંસેવકો તાત્કાલિક મોરબી પહોંચો. એ જ દિવસે બીએપીએસના 1500 સ્વયંસેવકો મોરબી પહોંચેલા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ હાજર રહેલા. બાઉભાઈ જશભાઈ પટેલ હતા એ વખતે, એ પણ ત્યાં હાજર હતા. પ્રમુખ સ્વામી મહારાજ રોજિંદુ કાર્યો ઓવરસી કરતા હતા અને ત્યાં એ મોરબીમાં બધી રેલ રાહત પ્રવૃત્તિઓ ચાલી, આખું ગામ સાફ કર્યું. તો આ તો એક બે પ્રસંગ, આવા હજારો પ્રસંગ છે જેમાં મંદિર છે સમાજની વારે ઊભું રહે છે. મંદિરના નેજા હેઠળ જે સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્રો જે ચાલે છે, ચેરિટી બેઝ ઉપર જે ચાલે છે, એમાં સમાજનો એક એવો વર્ગ છે જે પ્રાઇવેટ સ્કૂલમાં ન ભણી શકે, એવા વર્ગને સમાજ શિક્ષણ આપે છે. એ પણ મંદિરનું ખૂબ મોટું પ્રદાન છે.